ચોમાસાની જેમ શિયાળો પણ રહેશે આકરો। જાણો ક્યારથી થશે કાતિલ ઠંડીની શરૂઆત। રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે આજે રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેરાત કર્યું છે, જે મુજબ અનેક જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલે નવરાત્રી અને શરદ પૂનમના દિવસે પણ વરસાદની આગાહી કરી છે। સાથે જ શિયાળાને લઈને પણ મહત્વની આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે હવામાનમાં ફેરફાર થતાં શરદ પૂનમ પછી પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ રહેશે। આ સાથે દેવ દિવાળી સુધીમાં હવામાનમાં પલટો આવવાની સાથે દરિયાઈ વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। તેવામાં બંગાળના ઉપસાગરમાં આગામી 18થી 20 ઓક્ટોબર સુધીમાં ભારે વાવાઝોડું રહેવાની શક્યતા છે, તેથી 22 ઓક્ટોબર સુધીમાં માવઠું થઈ શકે છે। TV18 ન્યૂઝ ગુજરાત।